લોકસભા ચૂંટણીમાં નિવેદનોને લઈને રાજકીય જંગ બરાબર જામી રહ્યો છે। એક નિવેદનને પકડીને તરત જ તેની પર વાર પલટવાર પણ થઈ રહ્યો છે। પરેશ ધાનાણીએ પણ જે નિવેદન કર્યું એ નિવેદનને લઈને પણ હવે વાર પલટવાર શરૂ થયો છે। અહીં ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આ વાર પલટવાર કરવા લાગ્યા ત્યારે ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિય સમાજને હરખપદુડા કહ્યા તો ભાજપે આ મુદ્દે મોરચો માંડ્યો અને ધાનાણીને ઘેરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે। ભાજપે ધાનાણીને માફી માંગવાની માંગ કરી પણ કોંગ્રેસે કહ્યું કે ભાજપ હાર ભાળી ગઈ છે એટલે ખોટા મુદ્દાઓ ઉઠાવી મુદ્દાને ભટકાવી રહી છે। પટેલિયાઓ એ હરખપદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે। વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે। સામાન્ય વસ્તુ અને બોલાય જેમાં એમાં બે ધડક હરખપદુડાનો મતલબ એ છે કે તમે એમ હતું કે અમારા છે અને ભારતીય જનતા પાર્ટીને જે રીતે સપોર્ટ આપ્યો છે એના અનુસંધાનમાં એમાં અત્યાર સુધી જ્યાં ભાજપ બેઠું છે ને એની પાછળ ક્ષત્રિય અને પાટીદાર સમાજનો બહુ જ મોટું યોગદાન છે। એ પરેશ ધાનાણી કહેતા હતા કોઈ પણ વાતમાં દમ ન હોય એવી વાતને લઈને તમને આપે છે ને એ નિવેદન કરે છે। આ નિશાની છે કે ભાજપ રાજકોટ હારી રહી છે।